મારા એક મિત્રના પત્ની સરપંચ છે હો, તે હવે ઓલું વચ્ચે આવ્યું હતું ને મહિલા અનામતનું, અને ખરેખર તમે જો આ મોદી સાહેબ ત્યારે પાછા આવી ગયા. હા ભલે થોડાક પાણીપુરી વાળાએ પાણી ફેરવ્યું, હવે આવશે એટલે ગુજરાતમાં. મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે. બહેનો ભાઈઓ, મારા ગુજરાત સૌરાષ્ટ્રની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે, પણ ઘડીક મૂંગી ન રહી શકે. મારા ગુજરાતની બહેનોને વિનંતી છે, બહેનો ભાઈઓ પાણીપુરી ખાવાનું બંધ કરો. બહેનો ભાઈઓ પાણીપુરી વાળાએ પાણી ફેરવ્યું છે, તો આપણે ગુજરાતની બહેનોને માટે આ ભાઈ પાણીપુરીનું એટીએમ મશીન લાવે છે. આ બાજુથી કાર્ડ ક્રેચ કરો 10 રૂપિયાની રગડાવાળી, આ બાજુથી એટીએમ ક્રેચ કરો 10 રૂપિયાની ચણા બટાકાવાળી, અને 20 રૂપિયાની પાણીપુરી સાથે મારા ગુજરાતની બહેનોને 10 રૂપિયાની કોરી પૂરી મફત આપવામાં આવશે. બહેનો ભાઈ, કારણ કે મારા ગુજરાતની બહેનો 20 રૂપિયાની પાણીપુરી ખાય, પણ 10ની હળી ગયેલી કોરી મફત ન ખાય તો એને મજા ન આવે. હા તમે જોજો પાણીપુરી ખાવા તમે. અને એક વિનંતી હોય, જેટલા બહેનો પાણીપુરી ખાવા જાઓ, મારી વિનંતી છે, જેટલા માજી 55, 60, 65 વર્ષે પોગી ગયા હોય અને મોઢામાં ફર્નિચર ન હોય ને તો પાણીપુરી ન ખવાયો. એક માજી પાણીપુરી ખાવા ગયા, ગગા બધી બાયું સોડ્યું પાણીપુરી ખાય તો મને પાણીપુરી બનાવી દે ને. તે માડી પાણીપુરી ખાવા ગયા, રગડાનો ડીશ હતો ને તાહડો, ત્યાં રગડાની બાજુમાં ઊભા ત્યાં તે ઓલા ભૈયાજીએ પાણીપુરી બનાવીને આપી. તે માજી 65 વર્ષ, ફર્નિચર નહીં મોઢામાં, દાંત નહીં, તે આમ રગડો ને પાણી ભરીને પાણીપુરી આપીને તે માડીને એમ થયું કે આ બાયું બધી ખાઈ બહુ સારો હવાદ આવતો હોય છે. તે મોઢામાં પૂરી મૂકી દફદાર મોઢું બંધ કર્યું, પાણી ઉડીને રગડામાં. કોઈને ધ્યાન નહોતું, ઓલા આમ ફેરવી નાખી. હા બહુ ધ્યાન રાખવું. હમણાં તમે જુઓ કેવું કેવું આ ન્યૂઝમાં આવે છે. એક જણો મને કે યાર વેફરમાં ડેડકા નીકળે છે, આઈસ્ક્રીમમાં આંગળીયું નીકળે છે, હમણાં આવ્યું ને, અને ઓલા સાંભારમાં ઊંધેડા નીકળે છે. તે મેં કીધું તમને હું, મને કે હવે દારૂ સિવાય મારું મન ઉડી ગયું, દારૂમાં કાંઈ નથી નીકળતું. એ કે લે, મેં કીધું ન પીવાય કીધું, પણ મને કે એમાં જ નથી આવું આવતું. બાકી તમે જોવો માણા મરી જાય કે, બાકી મને કે હું જોવો આમ ટાસ્કા જેવો છવી. એક બેનને એના પતિને કીધું કે અમિતાભ બચ્ચનની હું બહુ મોટી ફેન છું, અમિતાભ બચ્ચનની. તે ઓલાને ઘરવાળા કે કેમ અમિતાભ બચ્ચનની ફેન? આ અઘરો જોક છે અને આપણા દાઢીવાળાને વધારે સમજાય. હા તમને વચ્ચે એક વાત કહી દઉં. એક જણો મિત્રો હારે બે હતો ને, મિત્રો હારે, ખરેખર તમારા ગામના છોકરા આમ ખરે આમ જોમમાં છે હો બધાય, કાંઈ વાંધો નહીં, હવે એની રીતે રમવાઈ ગયો. બાળક છે ને, બાળહટ, રાજહટ ને સ્ત્રીહટ આપણે ત્યાં કહેવાય, એ એની મસ્તીમાં હોય, પરમાત્માનું સ્વરૂપ છે. પણ એ સારું છે કે અત્યારે આપણે આમ તો આજથી તમે 25-30 વર્ષ પહેલાં જાઓ, આપણા બધા પરિવારમાં તમે જોજો 4 ભાઈઓ 3 બહેનું, 4 ભાઈઓ 4 બહેનું, 8-8 જણાનો પરિવાર હશે. અને મને એક વચ્ચે વાત યાદ આવી એટલે કહું, જોક્સ તો પછી જ કહે, પણ ભાઈ અહીંથી સંચાલન કરતા હતા. મેં ઘણા સ્નેહ મિલનના પ્રોગ્રામ કર્યા, હજી તમને ખાલી સેમ્પલ આપ્યું, દાંત કાઢવાના બાકી છે, પણ વચ્ચે એકાદી સારી વાત મને કહેતો જાઓ. મેં બહુ સ્નેહ મિલનના પ્રોગ્રામ કર્યા, અનેક ગામમાં અનેક ડાયરા કર્યા, પણ ઘણા ગામના પ્રોગ્રામ મેં જોયું કોઈની ટીકા નથી. પણ કાર્યક્રમ શરૂ થાય ને તો 10, 12, 15 વર્ષની દીકરીઓને ફિલ્મના ગીત ઉપર ડાન્સ કરાવે. એ કલાકાર તરીકે અમને ગમે નહીં, પણ જસાપુર ગીર ગામનો હું દાખલો દઈશ કે અહીંની દીકરીઓ આવીને ગીતાના શ્લોક બોલી હતી સાહેબ. એક શ્લોક પણ જે દીકરી બોલી છે એના મા બાપને ધન્યવાદ આપું છું. ભારતીય સંસ્કૃતિ ને ભારતની ધરોહર જાળવવાના તમે પ્રયાસ કર્યા છે. મહેશભાઈ મારે વંદન છે, કોઈની ટીકા નથી, પણ અમુક સ્નેહ મિલનમાં મિત્રો માફ કરજો, દીકરી નૃત્ય કરે એનો વાંધો નહીં, પણ એ ફિલ્મના ગીત ઉપર આપણી દીકરી ડિસ્કો કરે એ સારું ન લાગે. અને હું હંમેશા સાચું કહું છું, કોઈને કડવું લાગે તો મને એક પ્રોગ્રામ ન આપે તો મને એનો ફેર નહીં પડી જાય, પણ હું મા સરસ્વતીને એટલું કહી કે તારો દીકરો છું, હું સાચું બોલ્યો છું સાહેબ. કલાકાર અને પત્રકાર છે એ સમાજની સાચી રાહ બતાવે. મને અહીંયા એક મિત્ર છે રિકેશભાઈ કરીને, શરૂઆતમાં એક ફરમાઈશ આપી, મને કે તમારો દીકરી ઉપરનો એક વિડીયો વાયરલ થયો તો એ તમે ખાસ બોલજો, એની ફરમાઈશ છે. એટલે કહું, માતાઓ બહેનો યાદ રાખજો, સ્ત્રી છે ને એ જ કોઈ પણ પરિવારમાં વહુ થઈને આવે ને ત્યારે એ પુત્ર વધુ કહેવાય, વંશવેલો વધારવા આવે. પણ ભાઈએ મને ફરમાઈશ કરી એટલે અહીંયા જ બેઠા હતા, એને મને ફરમાઈશ કરી દીકરી ઉપર તમે વાત કરજો. સાહેબ દીકરી છે ને એ બાપનો શ્વાસ છે, યાદ રાખજો. શ્વાસને લીધા વગર હાલે નહીં અને શ્વાસને છોડ્યા વગર ન હાલે. કેટલા જણા એવા છે કે જેના ઘરમાં દીકરી છે? ભાગશાળી બધાય. તમે જોજો બહેનોને દીકરી, પતિ અને દીકરો, સ્ત્રી હોય ને 2 વ્યક્તિ વાલા હોય, દીકરો અને પતિ, એમાં હું તમને ગેરંટી આપું, સાબિતી આપું કે એમાં એને ધણી કરતા દીકરો વધારે વાલો હોય.
એની તમને સાબિતી આપું. હું ખબર, 2 કલાક અહીં સુરતમાં કે અમદાવાદમાં ગમે એ બેનો 2 કલાક અહીં માર્કેટમાં શોપિંગ કરવા જાય ને, એટલે નાનો છોકરો હોય ને, ટેણીઓ, પિન્ટુક, ચિંટુક જે નામ હોય, એની બાજુવાળી બેનપણ એને કહે, સિટી હું 2 કલાક બહાર જાઉં છું શોપિંગ કરવા, તો મારા પિન્ટુનું ધ્યાન રાખજે ને, તું એને સાચવજે 2 કલાક. સાહેબ 2-3 કલાક બજારમાં જાય તોય એના પિંટિયાને ચિંટિયાને બાજુવાળાને દઈને જાય. 8-8 દી પિયર જાય. ઓલા ભાઈ ગોટો વળી ગયા, આમ જો બેન ઊંસા થઈને જોવે, મારી વાળો ઘેરે વાળો પડી જાય. કોઈ દી એમ કીધું કે સ્વીટી એને ખબર છે કે વગર કીધે આ ન્યા જ હસવા હે. કોઈ દી એમ કીધું ધ્યાન રાખજે ને હમણાં હું અઠવાડિયું જાઉં છું, નહીં, ધ્યાન ન્યા જ રહે એનું. એટલે ધણી અને બાળક, દીકરો અને પતિ એમાં 2 વધારે વાલા હોય. એક કાર્યક્રમમાં સ્નેહ મિલમાં હું દીકરી ઉપર બોલ્યો, ભાઈ મને કીધું કે દીકરી વાલનો દરિયો છે. દીકરીઓના મેં વખાણ કર્યા કે દીકરી આ દેશની જગદંબા કહેવાય સાહેબ, દીકરી 3 કુળને તારે. એટલે કાર્યક્રમમાં હું બોલ્યો કે બેનો ભાઈઓ, દીકરી છે એ વાલનો દરિયો છે. છોકરા ખીજાણા, હો, ક્યારનો આવ્યો ચારનો કાળિયો નીકળ્યો, દીકરીઓના જ વખાણ કરે. એ કે આપણે હું હોળના ભાવના છે, છોકરા ખારા છે હો બધા. એટલે 2-3 વાર બોલાઈ ગયું દીકરી આમને. મને કે કયું ન તું બોલ છો, દીકરી વાલનો દરિયો છે, દીકરીઓના વખાણ. એ કે અમારા કાંઈ વખાણ નહીં, કે અમને હું આ બેસાતા લાવ્યા છે. એટલે મેં કેવું નથી દોસ્ત, દીકરી વાલનો દરિયો છે તો હું મને કે મારા બાપનો ભંગારનો હરિયો છું લોખંડનો. આ 35 જણા બેઠા, પ્રોગ્રામ અમારો છે, પૈસા અમે આપશું. એ કે મેં કીધું એવું નથી દોસ્ત, દીકરી છે ને વિધાતાએ ઘડી છે, તો અમને હું નેટ ઉપરથી ડાઉનલોડ કર્યા છે. પછી મારી પાસે જવાબ નહોતો. પણ દીકરી દીકરા સમાન જ છે. પણ સાહેબ દીકરી માટે એટલું કહી દઉં કે તમે યાદ રાખજો, તમારા ઘરે દીકરો બધાને ઘરે છે, પણ એ દીકરો કંઈક મગાવશે ને એટલે કોણી મારીને બધું માગશે, પપ્પા મારી હાટું આ લેતા આવજો, પપ્પા મારી હાટું ઓલું લેતા આવજો. સાહેબ અહીં બેઠા બધા સંસારી છો, બધાના ઘરે દીકરા દીકરી છે, બધા ભાગશાળી છો. પણ જેના ઘરે દીકરી છે એટલું યાદ રાખજો, આ દેશમાં સાહેબ વડાપાવની લારીવાળાથી લઈ એક નાના મજૂર માણસથી લઈને દુનિયાનો સૌથી મોટો અમીર માણસ હોય, ખેડૂત હોય, વકીલ હોય, ડોક્ટર હોય, બિઝનેસમેન હોય, કલાકાર હોય, યાદ રાખજો આ દુનિયામાં થાક બધાને લાગે છે. એક પણ માણસ એવો નથી જેને થાક ન લાગે. પણ આ થાક ઉતારવાનું કોઈ પણ ટોનિક હોય ને, માણસ સાહેબ બહાર ગયો હોય બિઝનેસ માટે, બિઝનેસની ટૂરમાં ગયો હોય, દેશ પરદેશ ગયો હોય, કામે ગયો હોય, ઓફિસે ગયો હોય, થાકી અને ભાંગીને ભૂકો થઈને માણસ ઘરે આવે અને નાની દીકરી કાલું કાલું બોલતી એમ કે મારા પપ્પા આવી ગયા, મારા પપ્પા આવી ગયા, અને નાના નાના 2 હાથ ગાલે ફેરવે ને બાપનો થાક ભાંગીને ભૂકો થઈ જાય સાહેબ. આવું ટોનિક દુનિયામાં ક્યાંય નથી. બીજી વાત કહી દઉં, એ જ દીકરી મોટી થઈને હારે જાય ને, મેં ઘણી જગ્યાએ જોયું છે 5-5 દીકરાના માવતર દુખી હોય, આહુડા પાડે. હો, બપોરે પપ્પાની તબિયત બરાબર ન ઓલો ઓફિસેથી આવીને શું કે ખબર, એ તમને રસોઈ આપો એ પેલા પપ્પાને ખબર કાઢજો ને, પપ્પાને મજા ને તું ખાવાનું કાઢીને, પપ્પાને કાયમ એમ જ હોય છે. લે આ દીકરો, કોઈ દીકરાની ટીકા નથી, પણ સાહેબ ઘણી જગ્યાએ જોયું છે એક દીકરો ન હોય, 3-4 દીકરીઓ હારે હોય. હવારમાં સાહેબ 300-400 કિલોમીટર દીકરી હારે હોય ને હવારમાં ખબર પડે ને, ફોન આવે ને તમારા પપ્પાની તબિયત બરાબર નથી, સાંજે 4 વાગે ને તો બાપની પાંગતે બેઠી હોય કે મારા બાપની તબિયત બરાબર નથી. આનું નામ દીકરી છે, આનું નામ દીકરી. એવી દીકરીઓ માટે કે ખુશ્બુ હૈ બાગ કી ઓર રંગો કી પહેચાન, जिस घर में बेटी नहीं वो घर तो रेगिस्तान, जिस घर में बेटी नहीं वो घर तो रेगिस्तान. અને દીકરાથી દીકરી ભલી જે રાખે બાપનું નામ, જે આંગણ દીકરી ઈ ઘર તો તીર્થ ધામ, જે આંગણ દીકરી ઈ ઘર તો તીર્થ ધામ. એટલે વાત કરતો એ ભાઈએ મને ફરમાઈશ કરી હતી કે દીકરી ઉપર તમે જે વાત કરી એ વાત થોડીક મિત્રો કદાચ કોઈને કડવી લાગે તો માફ કરજો, પણ યાદ રાખજો કડવી દવાથી રોગ મટે છે, મીઠી દવાથી કોઈ દી રોગ મટતા નથી. આ પરિવાર પટેલ સમાજમાંથી આવો છો સાહેબ, જે ધરતી ખેડી અને એમ કહેવાય કે જગતને જેણે અનાજ આપ્યું, અનેક અનેક મહાપુરુષો સંતો આપના સમાજમાં થયા છે. પણ એક જસાપુર ગીર ગામમાં આવ્યો છું આજ સાહેબ, તમે મારા અન્નદાતા જ કહેવાય, અમારા માટે તમે જ ભગવાન છો સાહેબ. તમને સાચું કહું, જેટલી દીકરીઓ અહીં બેઠી છે નાની, જે 12, 15, 20 વર્ષની દીકરીઓ છે, ને 2 હાથ જોડીને મારી વિનંતી છે કે દીકરીઓ દોસ્ત તમારો નથી, પણ વર્તમાન સમયમાં આપણી ઉપર એટલા પ્રહારો થાય છે. ભાઈ મને ફરમાઈશ કરી એટલે હું બોલું છું આ વાત. એવી ઘટના બને છે સાહેબ કે દીકરી આયા કોઈ બન્યું હોય તો માફ કરજો, કોઈના ઘરમાં એની ટીકા ન કરતા, પણ કોઈ દીકરીના મનમાં આવો વિચાર હોય ને તો મારી વાત સાંભળીને એ દીકરીનું જીવતર સુધરશે તો મારું મરણ સુધરશે. મારી એટલી જ વિનંતી છે કે દીકરીઓ તમને 2 હાથ જોડીને વિનંતી કરું કે તમારો બાપ તમને મોબાઈલ આપે, તમને ગાડી આપે,
તમારી 18 વર્ષની ઉંમર થાય ને એટલે તમે કોને મિત્ર બનાવો છો, એ કયા કુળનો છે, કયા પેટનો છે, એ જોજો. કારણ કે મા બાપ તમારી પર વિશ્વાસ મૂકે છે અને તમે જેને પ્રેમ નામ આપો છો, 2, 5, 25, 50, 100, 200, 500 રૂપિયા લઈ અને પેટ્રોલ પુરાવીને તમને ફેરવે, મોબાઈલ પિક્ચર રિચાર્જ કરાવી દે, ગાડીમાં ફેરવે, અને તમે એને પ્રેમ સમજો, અને અડધીક રાતને ટાણે એ દીકરી ઘરમાંથી નીકળી જાય અને સવારે બાપને સમાચાર મળે કે મારી દીકરીએ ભાગીને લગ્ન કર્યા. એ બાપ પોલીસ સ્ટેશને જાય કે સાહેબ મારી દીકરી એવું ન કરે, મારી દીકરીને કોકે કિડનેપ કરી હોય, અને ખબર પડે કે તમારી દીકરીએ ભાગીને લગ્ન કર્યા છે, અને મર્યાદાવાળો બાપ હોય સાહેબ, કોઈને મોઢું ન દેખાડીએ કે જીવતા જીત એની કતલ થઈ જાય ને, એ દીકરીઓના નરકમાં જગ્યા ન મળે. માફ કરજો પણ દીકરી આવું કોઈ પગલું ભરતી હોય, સહજમાં જીવજો. અડથી કદી ઈશ્વર નથી મળતા, બધી કાંઠાળીઓ નદીઓને કાંઈ સમંદર નથી મળતા, અને પિતા પર્વતનું ઘર છોડીને નીકળી જાય ને જે દીકરી પીવું માટે, યાદ રાખજો બધી પાર્વતીઓને શંકર નથી મળતા, બધી પાર્વતીઓને શંકર નથી મળતા, બધી પાર્વતીઓને શંકર નથી મળતા. જો સહી હે वो बात मैं बोलूंगा, पूरी हिम्मत के साथ बोलूंगा. साहिबो कदरदान, मैं सरस्वती शारदा का बेटा हूं, मैं कभी दिन को रात नहीं बोलूंगा, मैं कभी दिन को रात नहीं बोलूंगा. આ વાત મેં ગીગાસણ પ્રોગ્રામમાં કરી હતી, વિડીયો બહુ વાયરલ થયો, એટલે એક ભાઈએ મને ફરમાઈશ આપી, મને ગમી. દીકરીઓની ભૂલ નથી હોતી દીકરીઓ, પણ અત્યારે ષડયંત્રો તમારી ઉપર એવા થાય છે અને તમને ભાન ભૂલાવી દેવામાં આવે છે. યાદ રાખજો, બાપ નક્કી કરશે ને એ ઘરમાં તમને અડધી રાતે તકલીફ પડશે ને તો તમારો બાપને આવીને ઊભો રહી જાય કે મારી દીકરી ન પહાય તો મારી ઘરે પાછી મોકલી ગયો. પણ તમે તમારી હાથે જ્યારે વિશ્વાસઘાત કરશો, અને ઘણા એમ કે દીકરી ભાગી ગઈ તો શું લઈને ગઈ, આ વાત ખાસ જીવનમાં ઉતારજો. જે દીકરી ભાગીને લગ્ન કરે ને એ દીકરીઓને મારે એટલું કહેવું છે કે તમે શું લઈને જાઓ છો ખબર છે? તમે ભાગીને ઘરમાંથી કાંઈ નથી લઈને જાતી, પણ સમજાય તો મારી વાતને દાદ દેજો. તમે એક ભાગો છો ને 50 દીકરીઓનું ભણતર અને ભવિષ્યનો વિશ્વાસ લઈને તમે ભાગો છો. તમે આટલું મોટું પાપ કરો છો, તમે ભાગો અને 50 દીકરીઓનો બાપ એમ કે કાલ સવારે આપણી દીકરી ભાગી જશે. એ દીકરી કલેક્ટર બને કે એવી હોય, એન્જિનિયર ડોક્ટર બને કે એવી દીકરી હોય, અને બાપ એને 12માંથી ઉઠાડી લે, ફલાણા ભાઈની દીકરી ભાગી ગઈ, મારી દીકરી ભાગી જાય છે. તો જે દીકરી ભાગે છે એ બીજી દીકરીનું ભવિષ્ય લઈને ભાગે છે. જે દીકરી ભાગે છે એ મા બાપનો વિશ્વાસ લઈને ભાગે છે. એ દીકરી ખૂબ મોટું પાપ કરે છે. મારી 2 હાથ જોડીને વિનંતી છે, પ્રેમ કરો, ના નથી, લગ્ન કરો. વડીલો બેઠા છું ને કહું છું કે દીકરીને ગમતું હોય એવા ઘરે પરણાવજો. અને હવે આ 21મી સદી તેવી વરણી થઈ, કદાચ આપણે હવે સમાજનું, અને એક ખાસ વિનંતી કરું, સમાજનું કદાચ બહુ કહેતા હોય તો અમારે ઘણીવાર તમે જોજો અમુક માવડીઓ હવાયણ કરતા ને બેઠા બેઠા, ત્યારે અમુક રીધી સીધી હોય. હવે એક મેં કાનો કાને સાંભળેલું હો, એ કે ફલાણા ભાઈ છે ને, આપણે દાખલો દઉં છું આનંદ સમજાય જેવી વાત છે, આપણે ફલાણા ભાઈ નથી મનસુખભાઈ, એ કે હા, એ કે એને દીકરાની વહુ છે ને એ આપણે લેવાની દીકરી નથી હો, કડવાની છે. મેં કીધું ભાઈ એને કડવાની છે પણ તમારે 3 ગોધરાની લેવા એનું કરો. બહુ સમજવા જેવું છે. છોકરો હવારમાં ઉઠીને કુકડો પકડી લે, છોકરાએ કુકડો કેમ પકડી લીધો આપણે? તો કે મોહાળના સંસ્કાર. હા, એટલે દીકરી કડવાની કે લેવાની, આપણા જે પણ આપણું સનાતની આપણું વર્તળ હોય એમાં કરજો. અને અત્યારે લગ્નની કોઈ ના નથી. દીકરીને આપણે ભણાવીને ડૉક્ટર બનાવી હોય તો કોઈ એ દીકરીને નાનું મોટું કામ કરતો હોય એની યાર ન પરણાવી દેવાય. સારો યુવાન એને ગમતો હોય તો મા બાપે દીકરીને ન્યા પરણાવી. પણ આ મને ભાઈએ કીધું એટલે ગમ્યું. દીકરીઓ ખાસ આ વાત ઉપર ધ્યાન દેજો. અને મા બાપ છે ને સાહેબ, એ ધરતી ઉપરના જીવતા જાગતા ભગવાન છે. યાદ રાખજો, મા બાપ હોય છે ત્યારે મા બાપ સમજાતા નથી, અને જ્યારે મા બાપ સમજાય ને ત્યારે મા બાપ હોતા નથી સાહેબ. જ્યારે મા બાપ સમજાય ત્યારે મા બાપ હોતા નથી.